દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પાટણ નગરપાલિકા દ્વારા ફાટીપાળ દરવાજા બહાર આવેલા રોટરી ગાર્ડન ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે તિરંગાના રંગોની સાડીમાં સજ્જ થઈ દેશના રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રગાન સાથે હાજર તમામ કોર્પોરેટરો અને નગરજનોએ તિરંગાને માનભેર સલામી આપી દેશભક્તિના માહોલમાં પર્વની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના કોચડા ગામે કુદરતી આફતમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડી રેસ્ક્યુ કામગીરી કરનાર પાટણ ફાયર બ્રિગેડના 13 જવાનોને પાલિકા પ્રમુખના હસ્તે સન્માનપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે પાટણના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવાની સાથે શહેરમાં થયેલા વિવિધ વિકાસલક્ષી કામોથી શહેરીજનોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતે પાટણ શહેરને હરિયાળું બનાવવાના આશયથી રોટરી ગાર્ડન પરિસરમાં પાલિકા પ્રમુખ અને કોર્પોરેટરોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. જવાબદારી અને આ રાષ્ટ્રની પ્રગતિ તથા ઉપસ્થિત સૌ દેશભક્ત નાગરિક શહીદોને નમન કરવા અને આઝાદીના અમૃત પાટણ શહેરમાં પાટણ નગરપાલિકા દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે રોટરી ગાર્ડનમાં આપણા સૌના પ્યારા તિરંગાને સલામી આપવાનો મને જે અભૂતપૂર્વ અવસર સાંપડ્યો છે, આ ઘડીનો મને અનહદ આનંદ અને ગૌરવ છે. વાલા નગરજનો, પાટણમાં તૈયાર થતા અદ્ભુત પટોળાથી પાટણે વિશ્વના ફલક ઉપર પ્રસિદ્ધિ મેળવી છે. મહારાજા સિદ્ધરાજ સોલંકીના રાજ્ય શાસન દરમિયાન પાટણમાં નિર્માણ પામેલા રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ, જશમા ઓડણનું મંદિર તથા ભૂતકાળમાં સહસ્ત્રલિંગ તળાવમાં પાણી નહીં રહેવાનો શ્રાપ હતો તે દૂર કરતા દલિત સમાજના યુવાન વીર મેઘમાયા પોતાનું બલિદાન આપેલ. તે વીર માયા ટેકરીના સ્થાપત્યની સાક્ષી અત્યારે એક સુંદર યુવાન વીર મેઘમાયા પોતાનું બલિદાન આપેલ છે. તેમજ જૈનોનું મુખ્ય તીર્થ એવું જૈન પંચાસરા દેરાસર આજે પણ પાટણના ઇતિહાસની ઓળખ છે. વાલા નાગરિકો, પાટણમાં નિર્માણ પામેલા રાણીની વાવ પાટણની ઐતિહાસિક ગૌરવ ગાથાને નજર અંદાજ કરાય તેમજ વિશ્વ ફલક ઉપર વિશ્વ વર્લ્ડ હેરિટેજ તરીકે રાણીની વાવને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય ચલણી નોટ ₹100 ઉપર હેરિટેજ રાણીનું વાવનું ચિત્રાંકન થયેલ છે. તે બદલ પાટણની સમગ્ર પ્રજાનો ગૌરવ અનુભવું છું. આજે આપણા સ્વાતંત્ર્ય પર્વની 80મી વર્ષગાંઠ ઉજવણી કરી રહ્યા છીએ. આપણા સ્વાતંત્ર્ય સેનાની 200 વર્ષનો સંઘર્ષ પ્રાપ્ત કરી સ્વતંત્રતાની ઉજવણી છે. આ શુભ પ્રસંગે ભારત માતા બ્રિટિશ શાસનના બંધનમાંથી મુક્ત થઈ હતી. પાટણ મહાન ક્રાંતિકારીઓના બલિદાનને યાદ કરીને તેમને સલામ કરીએ છીએ. આપણા લોકલાડીલા માનનીય વડાપ્રધાન ભાઈ નરેન્દ્રસિંહ મોદીએ કાશ્મીર 370ની કલમ દૂર કરવા માટે અથાગ પ્રયત્નો કરી 370ની કલમ દૂર કરી છે. એ પાટણ માટે આઝાદી પછીનું ઐતિહાસિક નજરાણું છે, જેને કારણે કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ બન્યું છે. તેને કારણે આપણે ક્યારેય પણ ભૂલી શકીએ તેમ નથી.
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર